પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે છે જન્મદિવસ। ત્યારે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે ગાંધીનગર મહાપાલિકા તરફથી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા। સ્વચ્છતા અભિયાનનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે, કારણ કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે અને ગાંધીનગર મહાપાલિકાએ એસટી બસ ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધર્યું। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। ધારાસભ્ય રીટાબેન પટેલ અને મનપાના પદાધિકારીઓ પણ આ આયોજનમાં જોડાયા છે। એસટી બસ ડેપોમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે। સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આદરણીય પ્રધાનમંત્રીએ આપેલી મુહિમને અને એમાં પણ જ્યારે લાલ કિલ્લા ઉપરથી એમને કહ્યું હતું કે સફાઈ એ સ્વચ્છતા એ લોકોનો સ્વભાવ બને, કારણ કે સ્વચ્છતાની સાથે આરોગ્યના પ્રશ્નો પણ જોડાયેલા છે અને સાથે એક સુંદર વાતાવરણનું સમાજમાં નિર્ણય થાય, ગામમાં થાય, શહેરમાં થાય, નગરપાલિકામાં થાય, એના માટેનો જે એમને સંદેશો આપ્યો હતો, સમગ્ર ભારત વર્ષના લોકોએ એ વાત ઉપાડી લીધી છે। ધીમે ધીમે લોકોના સ્વભાવની અંદર સ્વચ્છતાનો વિષય અને સ્વચ્છતા એનો સ્વભાવ બને એના માટેના પ્રયત્નોના કારણે આજે ટેવ પડવા માંડી છે। ઘર સ્વચ્છ કરીએ તો ફળિયું સ્વચ્છ કરીએ અને ફળિયું સ્વચ્છ થાય તો ગામને પણ સ્વચ્છ કરવું જોઈએ, એવા પ્રકારની ભાવના સાથે આજે ગામે ગામમાં આ સ્વચ્છતાનો વિષય એ લોકો સાથે વણાતો જાય છે અને કોઈ પણ નવી શરૂઆત એ લોકોનો સ્વભાવ બનાવવાની આ પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે, ત્યારે આજે મેયરશ્રી, ગાંધીનગરના તમામ કાર્યકર્તાઓ સાથે આ જે ગાંધીનગરનું બસ સ્ટેન્ડ છે એને સાફ કરવા માટેનું અમારા કાર્યકર્તાઓએ એક ઝુંબેશના સ્વરૂપે આજે ગાંધીનગર કાર્યકર્તાઓએ આ બસ સ્ટેન્ડ સાફ કરવાનું જ્યારે નક્કી કર્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર આ સ્વચ્છતાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે।